નારાયણ સાંઈએ પણ હંગામી જામીન માટે અરજી કરી છે। બીમાર માતાને મળવા માટે નારાયણ સાંઈએ જામીન માંગ્યા। નારાયણ સાંઈએ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે। માતા બીમાર હોવાનું જણાવી નારાયણ સાંઈએ જામીન અરજી કરી છે। હાઈકોર્ટે સરકાર પક્ષને તમામ વિગતો સાથે હાજર રહેવા માટે ફરમાન કર્યું છે। અરજી અંગે વધુ સુનાવણી 16 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। તો માતા બીમાર હોવાનું જણાવીને નારાયણ સાંઈએ પણ હવે જામીન માટે અરજી કરી છે। આસારામ બાદ હવે નારાયણ સાંઈએ પણ હંગામી જામીન માટે અરજી કરી છે। અપીલ કરવામાં આવી છે। બીમાર માતાને મળવા જવા માટે અરજી કરી હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરાઈ માતા બીમાર હોવાનું કારણ આપવામાં આવ્યું છે ને તેને જ લઈને સાંઈએ આ જામીન અરજી કરી છે। હાઈકોર્ટે સરકાર પક્ષને તમામ વિગતો સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, હવે નારાયણ સાંઈએ પણ હંગામી જામીન માટે અરજી કરી છે, શું વિગતો? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો નારાયણ સાંઈ કે જે દુષ્કર્મનો આરોપી છે તેને ગુજરાત હાઈકોર્ટમાં તેને જે સજા ફટકારી છે તે સજાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો તેના માતા છેલ્લા કેટલાય દિવસથી બીમાર છે, એટલે માતાના આ બીમાર હોવાના ગ્રાઉન્ડ ઉપર તેને જામીન અરજી પણ મૂકી છે, પરંતુ હજી સુધી નામદાર કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। પરંતુ સરકાર પક્ષને હાજર રહેવાનું તમામ જે પુરાવા છે તે પુરાવા સાથે હાજર રહેવાનું એક સૂચન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ આગામી 16 તારીખે નારાયણ સાંઈની જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।